હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું બાળકને ઝડપથી હાઈટ વધે એવા જબરદસ્ત ઘરેલું નુસ્ખા. તેના માટે આપણે પાવડર બનાવશું. રોજ 1 ગ્લાસ દૂધમાં 1 ચમચ પાવાથી એકદમ તેજીથી હાઈટ વધશે અને ગ્રોથ પણ થશે. આ પાવડર બનાવવા માટે આ 5 વસ્તુની જરૂર પડશે. તેમાં આપણે 100 ગ્રામ મખાના લીધા છે, 100 ગ્રામ દોરાવાળી સાકર લેવાની છે, 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ જો આ રીતની દેશી વરિયાળી આવે તે લેવાની અને 100 ગ્રામ વ્હાઈટ તલ. આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોશો તો ચોક્કસ અને 100% હાઈટ વધશે. આ પાવડરની સાથે 5 એક્સરસાઇઝ પણ કરવાની છે તો 100% ગેરંટીથી હાઈટ વધશે. એમાં 100 દોરડા કૂદવાના છે અને તાડાસનમાં આવશે અને સ્ટ્રેચિંગ એટલે આપણું આ રીતની એક્સરસાઇઝ કરવાની છે અને સાયકલ ચલાવવાની એટલે સાયકલિંગ કરવાની. નાના બાળકો તો સાયકલ ચલાવતા જ હોય છે તો મોટા પણ આ રીતે એક્સરસાઇઝ કરશે, સાયકલ ચલાવવાની અને સ્વિમિંગ કરવાનું. આ 5 એક્સરસાઇઝ કરશે અને આ પાવડર પીશે એટલે 100% ગેરંટીથી હાઈટ વધશે. હવે આપણે પાવડર બનાવશું. સૌ પ્રથમ ગેસ શરૂ કરી અને તેના ઉપર આ રીતની કડાઈ મૂકવાની છે. ગમે તે કડાઈ ચાલે, એમાં નોનસ્ટિકની જરૂર પડે તેવું નથી અને આ ડ્રાય રોસ્ટ કરવાના છે. તે આપણે બનાવી પાવડર તો ઇઝીલી પાવડર થઈ જાય. રોસ્ટ કરવી તે જો આ રીતના ચેક કરી લેવાનું. મખાના એકદમ હાથથી છોડવાથી ભૂકો થઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું. સાકર આ રીતે મોટી લેવાની છે અને દોરાવાળી લેવાની છે. તો આને આપણે પાવડર કરવો હોય તો મિક્સરમાં આ રીતે ન મૂકી શકાય. તેને ખાંડી અને આપણે દોરો કાઢી લેશું અને ઝીણી કરી લેશું. નાના બાળકો એક્સરસાઇઝ ના કરે તો પણ ચાલે, તેને એક્ટિવિટી ગેમ્સ એવું રમાડવાનું અને આ પાવડર સવાર સાંજે પીવડાવવાનો. હવે આ મખાના ઠંડા થઈ ગયા છે. હવે તેનો પાવડર આપણે કરી લઈશું. આ મખાના લીધા છે એ બહુ જ ગુણકારી હોય છે. તેમાં મખાનામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ઝીંક હોય છે. બધા મખાનાને આપણે એકદમ ફાઇન પીસી અને પાવડર રેડી થઈ ગયો છે. હવે આપણે આ 100 ગ્રામ બદામ લીધી છે તેનો પણ એકદમ ઝીણો ફાઇન પાવડર બનાવી લેશું. બદામમાં પણ વિટામિન ઈ, પ્રોટીન, મેગ્નીઝ, ફાઈબર, તાંબા, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. હવે તલનો પણ પાવડર બનાવી લેશું. તલમાં કોપર, મેગ્નીઝ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, ઝીંક, વિટામિન B1, ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે. હવે 100 ગ્રામ વરિયાળી લીધી છે તેનો પણ પાવડર બનાવી લેશું. વરિયાળીમાં ઔષધીય ગુણ હોય છે. કેલ્શિયમ, આયરન, વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. હવે આપણે સાકરનો પણ પાવડર બનાવી લેશું અને આ જે સાકર લીધી છે એ ધાગાવાળી લીધેલી છે, દોરાવાળી, અને આ મીઠી ઓછી હોય છે. એ શેરડીના રસ અને તાડીના રસમાંથી બનાવવામાં આવે છે. તેના ગુણ પણ બહુ વધારે હોય છે તો તે ગુણ પણ આપણે જાણીશું. આ સાકરમાં શરદી અને ઉધરસમાં પણ લાભદાયક છે. હાડકાં અને દાંતને પણ મજબૂત બનાવે છે. મનને પણ એકદમ શાંત રાખે છે અને વાત, પિત્ત, કફને પણ સંતુલિત રાખે છે. ભોજનને જલ્દી પચાવે છે. આ 5 વસ્તુનો સરસ ફાઇન પાવડર થઈ ગયો છે. હવે સારી રીતે મિક્સ પણ કરી દીધો છે. હવે તેને એર ટાઈટ એકદમ સરસ ક્લીન કરેલી કાચની બોટલમાં ભરીશું. આ પાવડરમાં હાઈટ વધારવા માટે જેટલા ન્યુટ્રિશનની જરૂર પડે તે બધા જ આવી જાય છે અને તેની સિવાય વાળ માટે પણ ફાયદાકારક છે. આંખોની પણ રોશની વધે છે અને દાંત પણ મજબૂત બનાવે છે. સ્કિન પણ ગ્લો કરે તેવી થાય છે અને હાડકાની તો વાત જ નહીં, એટલા મજબૂત બનાવે અને હાઈટ વધારે છે. આ પાવડરને દૂધ સાથે લેવાનો છે. સવાર સાંજ 1-1 ગ્લાસ. તે હલકું ગરમ હોવું જોઈએ અને તેમાં 1 સ્પૂન મિક્સ કરી અને સવાર સાંજે પીવાનું. આ મારા પાવડરની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો કે જે કોઈની નાના બાળકોની હાઈટ વધતી ન હોય તો તેને પણ ફાયદાકારક થાય અને હાઈટ વધે. અને લાઈક કરજો અને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.